આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। સતત 5મી વખત ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે છે તે આજરોજ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। તે પહેલા જે છે તે વિપક્ષ દ્વારા આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે પલ્લવી વ્યાસ। ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે। કોંગ્રેસે લોકોના હિત માટે બજેટ આપવા માટે હાલ નારા લગાવ્યા છે। કોંગ્રેસ દ્વારા આકરી માંગણીઓ કરવામાં આવી રહી છે। ખાસ કરીને વસ્તીના પ્રમાણે જ છે તે બજેટ આપવા માટે સરકાર પાસે અનોખી માંગણી કરવામાં આવી રહી છે। તો વિધવા, વૃદ્ધ અને દિવ્યાંગોને ધ્યાન પર રાખી અને પેન્શનમાં વધારો કરવા માટે પણ વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે। તો કોંગ્રેસ હાલ જે છે તે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। સમાન કામ સમાન વેતન આપવા માટે પણ માંગણી કરવામાં આવી છે। તો નાના ઉદ્યોગોને મદદ મળે તે માટે દેવું માફ કરવા પણ જે છે તે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે। બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ, ધારાસભ્યો જે છે તે વિધાનસભા બહાર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। અનેક માંગણીઓ કરી છે। 6,000 રૂપિયાનું માસિક મદદ ગુજરાતની બહેનોને મળવું જોઈએ। ગુજરાતમાં SC, ST, OBC માઇનોરિટી વર્ગ જેને સૌથી વધારે મદદની જરૂર છે, તો વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ। ગુજરાતના નાના ઉદ્યોગો જે આર્થિક રીતે પાયમાલ થયા છે એને રાહતો મળવી જોઈએ, એને દેવા માફ થવા જોઈએ। એ જ રીતે ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોનો જે અવાજ છે એ અવાજને આજે બજેટમાં પાડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે। અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખાલી વાયદા વચનોને રૂપકડા નામ આપીને જાહેરાતો ના થાય, પણ આ પ્રજાના ટેક્સના પૈસા ખરા અર્થમાં બજેટના માધ્યમથી પ્રજા સુધી પહોંચે એ કોંગ્રેસની માંગ છે અને અમે આશા રાખીએ કે સરકાર એ મુજબ બજેટ રજૂ કરશે। હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના વિરોધની સત્તા પક્ષ પર શું અસર થાય છે અને બજેટ માટેનું શું પરિણામ આવે છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।